હેલો ફ્રેન્ડ, તો આજે હું તમારી સાથે શેર કરીશ સુરતની પ્રખ્યાત લીંબુ મરી સેવની રેસીપી। એકવાર જો બનાવીને આ સેવ ખાશો ને તો તમે તીખી સેવ, મોરી સેવને પણ ભૂલી જશો। એવો સુપર ટેસ્ટી સ્વાદમાં આ સેવ બનીને તૈયાર થાય છે। તો એકદમ ફરસાણવાળાની દુકાન જેવી ક્રન્ચી, ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી આપણે આજે લીંબુ મરી સેવ બનાવીશું। 2 કપ આપણે ચણાનો લોટ લેવાનો છે। ચણાના લોટને હંમેશા આપણે ચાળીનો ઉપયોગ કરવાનો છે, જેથી કોઈ પણ જાતના તેના લમ્સ ના રહે, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધેલો છે। તો સૌથી પહેલાં ચણાના લોટમાં મેં અહીંયા એકદમ ગરમ ધુવાળા નીકળે તેવું તેલ લીધેલું છે। તે આપણે સૌથી પહેલાં તેલને એડ કરીશું અને સરસ રીતે ચમચીની મદદથી પહેલાં આપણે મિક્સ કરી લઈશું। તેલ ગરમ હોવાથી આપણે પહેલાં હાથ એડ નથી કરવાના। આપણે આ લીંબુ મરી સેવને મુઠ્ઠી વડે તેવું આપણે મોણ એડ કરવાનું છે। રેગ્યુલર જે આપણે સેવ બનાવીએ છીએ તેના કરતાં આ લીંબુ મરી સેવ થોડીક અલગ હોય છે। હવે હાથની મદદથી સરસ રીતે લોટને આ રીતના કણકણમાં એડ કરી દઈશું, જેથી સરસ એવા લોટમાં મોણ આપણું એડ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વડે તેવું મોણ આપણું એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે। આ રીતે ગરમ તેલ એડ કરવાથી સેવ તમારી એકદમ ક્રિસ્પી, સોફ્ટ એવી તૈયાર થશે। તો ત્યારબાદ મેં અહીંયા આ રીતની લોટ ઉપર ચારણી નાખેલી છે। તેના ઉપર આપણે અડધી ચમચી જેટલું મીઠું, 2 ચમચી જેટલો આપણે મરીનો પાવડર, આ સેવમાં મરીના પાવડરનો વધારે ઉપયોગ કરવામાં આવે છે। જો તમારી પાસે સફેદ મરી હોય તો તમે સફેદ મરીનો ઉપયોગ પણ કરી શકો છો। અડધી ચમચી જેટલો આપણે સંચળ પાવડર એડ કરીશું અને સરસ રીતે ચાળી લઈશું, જેથી કોઈ પણ જાતના લમ્સ આપણે જ્યારે સેવ પાડશું ને ત્યારે મશીનમાં આડા ના આવે। તો તમે જોઈ શકો છો સરસ રીતે ચડાઈ ગયું છે। ત્યારબાદ આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। ખટાશ અને મીઠાશનું જો બેલેન્સ હશે ને તો ખાવામાં સુપર ટેસ્ટી એવી સેવ બનીને તૈયાર થશે। ત્યારબાદ સેવ આપણી હળવામાં એકદમ હળવી રહે પચવામાં, એના માટે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને સરસ રીતે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ માર્કેટ જેવી જ લીંબુ સેવ મરીનો કલર આપવા માટે મેં ગ્રીન ફ્રૂટ કલર લીધેલો છે, તે આપણે એડ કરીશું। થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને આપણે તૈયાર કરી લઈશું। તો આ રીતનો લોટ આપણો તૈયાર છે। 1 થી 2 મિનિટ માટે આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે કરી લઈશું, જેથી લોટનો કલર પણ ચેન્જ થઈ જશે અને સેવ એકદમ સરસ હળવી એવી તૈયાર થશે। તો આ રીતનો સેવનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત, એકદમ સ્મૂથ લોટ આપણો બનીને તૈયાર થઈ ગયો છે। તો મેં અહીંયા સેવ પાડવાનો સંચો લીધેલો છે। જો સેવ પાડવાનો સંચો તમારી પાસે ના હોય ને તો તમે રેગ્યુલર આ રીતની ખાલી બોટલનો ઉપયોગ કરીને પણ તમે સેવને તૈયાર કરી શકો છો। તો તેની ઉપર આપણે આ રીતના હોલ તૈયાર કરીશું। તો સરસ રીતે મશીનને આપણે તેલ વડે કોટ કરી લઈશું, જેથી સેવ પાડવામાં એકદમ ઇઝી રહે। જે આપણે સેવનું મિશ્રણ બનાવ્યું છે તેને આપણે એડ કરીશું। આપણે સેવનું મિશ્રણ એકદમ વધારે પાતળું નહીં અને થીક પણ નહીં, એવું મીડિયમ રાખીશું, જેથી સેવ આપણી ઇઝીલી સરસ એવી તૈયાર થઈ જાય। ઉપરથી આપણે આ રીતનું પેક કરી દઈશું। સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે ગરમ તેલમાં આપણે સેવને તૈયાર કરી લઈશું।
સેવ પાડ્યા બાદ આ રીતના આપણે રિવર્સ સાઈડ કરીશું, જેથી સેવ આવતી બંધ થઈ જશે. અને ઉપરથી સેવના બબલ્સ થતાં બંધ થઈ જાય ને ત્યારબાદ આપણે પલટાવીશું. તો તમે જોઈ શકો છો કે બબલ્સ થતાં બંધ થઈ ગયા છે. ત્યારબાદ આપણે હળવા હાથે સેવને પલટાવી લઈશું. 3 થી 4 જ સેકન્ડમાં સેવ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે જોતાં જ તમને ખ્યાલ આવી જતો હશે કે સેવ આપણી કેવી બની છે. તો આ રીતના આપણે બધી સેવને તૈયાર કરી લેવાના. જો તમને આજની મારી આ લીંબુ મરી સેવની રેસીપી કેવી લાગી, જો તમને ગમે તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. સાથે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી નવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળશે. તો આ રીતની લીંબુ મરી સેવ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આ જ સેવનો આપણે ચટપટો ચેવડો બનાવીશું. તો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા મગફળીના દાણા લીધેલા છે. તો અડધો કપ જેટલા મગફળીના દાણાને આ રીતે આપણે ગળણીની મદદથી સરસ રીતે ફ્રાય કરી લઈશું, જેથી વધારે ઓવરકુક ના થાય અને દાણા આપણા અંદરથી દાજી ના જાય. તો આ રીતના મગફળીના દાણા આપણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તો ત્યારબાદ મેં અહીંયા આ રીતની દાળિયાની દાળ લીધેલી છે, તેને આપણે ફ્રાય કરી લઈશું. જો તમારી પાસે દાળિયાની દાળ ના હોય તો તમે આની જગ્યાએ ચણાની દાળને 6 થી 7 કલાક માટે પલાળીને તેનો ઉપયોગ કરી શકો છો. તો ગોલ્ડન બ્રાઉન કલરની દાળ પણ આપણી તૈયાર છે. તો આપણે એ જ તેલમાં આપણે મકાઈના પૌવાને પણ તળી લઈશું. તો મેં 1 કપ જેટલા અહીંયા પૌવા લીધેલા છે, તેને આપણે તળી લઈશું. અને ગેસની ફ્લેમને આપણે હાઈ રાખવાની છે, જેથી પૌવા આપણા સરસ રીતે ફૂલીને તૈયાર થાય. જો આ રીતનો એકવાર ચેવડો બાળકોને બનાવીને આપશો ને તો વારંવાર બાળકો આ જ ચેવડો ખાવાની ડિમાન્ડ કરશે. એવો સુપર ટેસ્ટી આ ચેવડો બનીને તૈયાર થાય છે. ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન અને સૂકા આ રીતના મેં અહીંયા 3 નંગ મરચાં લીધેલા આપણે સરસ રીતે ફ્રાય કરી લઈશું. લીંબુ મરી સેવનો સૌથી પહેલાં તો ચેવડો બનાવવા માટે આપણે જે પૌવા, દાળિયા અને જે દાણા છે તેને આપણે એડ કરીશું. તો ત્યારબાદ આપણે જે સેવ બનાવી છે તેને પણ આપણે એડ કરી દઈશું. અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. જે આપણે મીઠા લીમડાના પાન અને મરચાં તળ્યા છે એને આપણે પછી એડ કરીશું, એને આપણે પહેલાં એડ નથી કરવાના. ત્યારબાદ આપણે જે મીઠા લીમડાના પાન અને મરચાં જે તળિયા છે તેને પણ આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ ચટપટો અને સુપર ટેસ્ટી આ ચેવડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ચેવડાની વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરીશું. લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, જે મેગી મસાલો હોય છે એ મેગી મસાલો આપણે એડ કરીશું. અડધી ચમચી જેટલો મેગી મસાલો એડ કરીશું. એ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ ચટપટો અને સુપર ટેસ્ટી
નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવો લીંબુ મરી સેવનો ચેવડો પણ આપણો તૈયાર થઈ ગયો છે. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.